જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર। જો કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ ખૂબ જ મજામાં છીએ। સવારમાં મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનું વાતાવરણ જોતા ચોમાસું યાદ આવી ગયું। એનું કારણ કે ચોમાસાને હજી ઘણી બધી વાર છે, અત્યારે મહિનાની વાર છે, પણ અત્યારમાં છે ને છાંટા ને એવું બધું પડી ગયું હતું, એટલે જો ફળિયામાં બધું પાણી થઈ ગયું હતું। અમારા ઘરે છે ને વરસાદના કારણે છે ને આ ઓસેની છે ને પલ્લી જાય છે। આ બાજુનો વાવ હોય ને એટલે ઓસરી પલ્લી જાય, આ બેડ ને એવું બધું પલ્લી જાય। એટલા માટે છે ને અમે એક નવો ઉપાય કર્યો છે કે આ થાંભલો ખોડ્યો ને, જો આવડા એ વાલા થાંભલા હે ને, એ થાંભલો રહ્યો ને એને એક બીજો અહીંયા ક્યાંક થાંભલો ખોડવાનો અને આમની સાઈડનો એક નાનો એવો માંડવા જેવું કરી નાખો, એટલે વાસટ બધી છે ને અંદર નો ડાયરેક્ટ વહી જાય એમ। કેમ કે આવડું આ તો છે જ ત્યાં બાજુ, એટલે આટલું કરવાનું છે ખાલી, એટલે અંદર વાસટ જાય નહીં ચોમાસા પૂરતું। એટલે ચોમાસામાં છે ને અંદર જાય નહીં બધું। અને મને છે ને વરસાદ વાળું વાતાવરણ હોય ને, વાદળા થઈ જાય ને એટલે મને છે ને તરત શરદી થઈ જાય, એલર્જી છે ને એટલા માટે માંડવો કરવાનો છે, એના માથે કડબે નાખવાની છે। કડબે બધી લઈ આવ્યા છીએ, જાહલ બેન ની બધા ગયા છે બાર, મારા મમ્મી ને બેન હવામાં બાર વહી ગયા છે। નામ શું તારું? કોને કયું ગામ? તો આયા શું કરશો તો છે જારી હમણે વાંધા નહીં, ના ખાઈને નહીં લે, જ્ઞાની આપે ખાવા છેટું પડી જાય ત્યાં ભૂખે મેરી જાય લે છે। પેલા કૃષ્ણાબેન કહે મેં તમે હમણાં પછી ગયેલા કે નહીં હોય કે ક્યારેક જવાનું મન થાય કે નહીં હોય કે અમે ઓલા હમણાં જાય, ઈ જાય નહીં કે એમાં કાઢી મૂકવી કે લે તું હું મને કાઢી મૂક કેમ કામ નહીં તારું। ભાખરી બનાવે છે સરસ મજાની, અને કાલ જાહલબેન નો બર્થડે હતો। બર્થડે ની ઉજવણી તો અમે નથી કરી, એનું કારણ હતું કે મોટા ભાઈ ને બધા સુરત હતા, એને એવો પ્લાન હતો કે એ બધા અહીંયા આવવાના છે એમ બર્થડે માં, પણ એને સમય સંજોગે મહેમાન આવી ગયા સુરત એના સાસરી પક્ષમાંથી, એટલે એ ન આવી ગયા, નકર બર્થડે ની ઉજવણી કરવાની હતી અમારે। જાહલબેન માટે છે ને હું ઢીંગલી લાવ્યો હતો, જો કેવડી ઢીંગલી છે, મોટી મોટી આંખું, આ ઢીંગલી લાવ્યો હતો, જાહલ જેવડી જ છે, જાહલ આવડી જ છે, જો એવડી ઢીંગલી લાવ્યો, એને ઢીંગલા બહુ ગમે છે ને, એક ઢીંગલી આવડી લઈ દો ને તો આખો દિવસ રીમા કરે। જો કે આ પથારો તો અહીં બેડ ઉપર પડ્યો જ હોય ડેઈલી, અહીંયા જ હોય બધો પથારો, આ ઢીંગલીઓ। પણ એ મારા મમ્મી અને જાહલ ઈ બે ગયા છે મારા માસીના ઘરે, કોઈકની ખબર અંતર પૂછવા ગયા છે, એટલે સવારમાં એ વહેલા નીકળી ગયા છે અને અત્યારે વાગ્યા છે 8 અને અમારે શિરાવાનું બાકી છે। ઢીંગી બેન ટીંગાડી દીધા છે, કાના ભગવાન પણ બેઠા છે। નીંદરે કેરાણો કાનો ઓ નીંદરે કેરાણો કાનો, ટીવી બી બધું બંધ છે તો કાંઈ વાંધો નહીં, હાલો નિરાતે શિરાઈ લેવી, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। અત્યારમાં શિરાવી કાઢી નવરા થઈ ગયા છે ને કામ હજી પડ્યું છે, એક કામ થયું છે, જો આ કપડા ધોવાઈ ગયા છે ને વળાઈ ગયું છે, અને વાસણ એવું પડ્યું છે, અને કચરા પોતા છે ને એક દી કેવી, કેમ કે રોજ રોજ આ ઘરમાં કરવાનું, અહીંયા આ બે ઘરની ઓસરી ને 2 રૂમ એટલું થાય, એટલે હું છે ને કચરા પોતા તો એક દિવસ કરું છું। અને અત્યારમાં તો જો સિરાઈ કાઢી નર થઈ ગયા છે ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, આજ તો ઠંડુ ઠંડુ ને થોડો છે ને વરસાદ પણ આવી ગયો, આટલો બધો ન થાય જો કે પાણી રળતું હોય એટલે એટલો વરસાદ છે। અને અહીંયા કડબ લાવ્યા છે, કેમ કે અહીંયા માંડવો કરવાનો છે, કેવલના કાકાએ કીધું એ પ્રમાણે। અને અત્યારમાં તો જો મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। અને હા, અમારું ગુજરાતી ફેમિલીમાં મસ્ત મજાનું
શોર્ટ ફિલ્મ આવ્યું હતું મયરની ચુંદડી મયરની. તો કોને કોને જોયું છે એ જરાક કોમેન્ટમાં કહી દેજો, અને કેવું લાગ્યું એ કહી દેજો. તો કે હું મરી નથી, હજી તો જીવું છું, એટલે એમાં ખાલી સીન દર્શાવ્યો છે. તો કાંઈ વાંધો નહીં. તો અત્યારમાં મસ્ત મજાનું બધું કામ કરી નાખ્યું. પછી બધાને તો હવે આગળ તો હું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું કયો છો? અમારે ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર સરસ મજાના શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ રહ્યા છે. જેમ કે ગયા રવિવારે ફિલ્મ રિલીઝ થયું હતું કે મયરની ચુંદડી મયરની બે હરખું થાય ને. એમાં ઘણો બધો રિસ્પોન્સ અમને સારો મળ્યો છે. અને અમારા શું કહેવાય કે જે અમારા રિલેટિવ હોય ને એના તરફથી અમને રિસ્પોન્સ સારો નથી મળ્યો. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે ભાઈ તમે આવા ફિલ્મ ઉતારોમાં અમને આવા ફિલ્મ જોવા ગમતા નથી. એટલે મીન્સ કે જે પાત્રને એ ઓળખે છે, જે અમારા સંબંધી થાય છે, એ લોકો છે ને શું કહેવાય કે એની લાગણી અનુભવે છે એમ કે ભાઈ અમે આવા ફિલ્મ નથી જોઈ શકતા એમ. એ તમારી વાત સાચી છે, કારણ કે ફિલ્મની દુનિયામાં અમે આવ્યા છીએ તો કંઈક તો કરવું પડશે. કારણ કે લાજ મર્યાદા ને બધું રાખીએ છીએ. એટલે જો કે એવા ફિલ્મ તમે કોઈ ઉતારતા નથી, જો કે એવા ફિલ્મ કોઈ ઉતારવાય નથી, એવા ફિલ્મમાં અમારે કોઈ કામય નથી કરવું. પરંતુ આ શું કર્યું સાહેબ? એલા પણ કાળો કોને નજર ન લાગે ને, બહુ સારો લાગે છે. મારી વાત દેજો કોણ સારું લાગે છે. હા, વાત ને અધૂરી મૂકી દીધી મારી. બોલો. હા ક્યાં પહોંચ્યા તો યાદ કરી લો. હા, તો અમારી ગુજરાતી ફિલ્મને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અમે તમને ફક્ત ને ફક્ત સલાહ સૂચક અને રડાવવા માટે નહીં પણ હસાવવા માટે પણ અમે આવી રહ્યા છીએ. એટલે કે અમારી ગુજરાતી ફેમિલી કોમેડીને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જોવાનું ભૂલતા નહીં. એમાં પણ સરસ મજાના કોમેડી વિડીયો આવવાના છે. બીજું એ જણાવવાનું કે તમારી પાસે કોઈ સત્ય ઘટના રિયલ સ્ટોરી કે તમને કોઈ જાતની સ્ટોરીનો આઈડિયા હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. નીચે કોમેન્ટ કરજો, કોમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારો નંબર પણ આપેલો છે, એમાં પણ મને કોમેન્ટ કરજો, એમાં મને ફોન કરજો. તમ તારે તમારી પાસે રિયલ સ્ટોરી સત્ય ઘટના હોય તો એના ઉપર આધારિત લઈને અમે ફિલ્મ બનાવશું એમ કહું છું. કેટલી મિનિટ ખેંચી જઈજો? 2 મિનિટ. તે એમ હોવું જોઈએ. બધા તમારા જેટલા હોશિયાર ન હોય તો કાલ સાંજે અમે સતુ દાદાને ઘરે ખાટલો ભરવા ગયા. તે ન્યા ઓલો સૈલો રહ્યો ને મકવાણા એ આવ્યો. એ કે સચ્યો કે છોકરા જેવો લાગે. કેમ? તે એ કે એને એક વાર કામ સીધે તો કામ ન કરે એમ. કે 2-3 વાર નાના છોકરા કોઈ કામ સીધવું પડે. સાચી વાત છે. મને હમણાં જ ખબર પડી કે પવન સખી માંથી પાવર ઉત્પન્ન થાય છે. તને ખબર હતી પવન સખી માંથી પાવર ઉત્પન્ન થાય એમ? પાવર ની મને નથી ખબર, પણ વિદ્યુત ની ખબર છે. કઠણા વિદ્યુત ને પાવર બે એક જ થાય. હવે હું વૈજ્ઞાનિક ની ભાષામાં સમજુ છું. હાલો, કાંઈ વાંધો નહીં. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.